અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લખનૌમાં યોજાયેલ મહા મીટિંગમાં ગુજરાતના પનોતા પુત્ર અને ભારતીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઠાકોર ચંદ્રસિંહ જવાનસિંહે હાજર રહી હિન્દુ ધર્મના પ્રચાર અને વિકાસ માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી। ગુજરાતના પનોતા પુત્ર, હિન્દુ હૃદય સમ્રાટ ભાવના ધરાવતા ભારતીય હિન્દુ પરિષદમાં એક પછી એક હોદ્દો ધરાવતા અને તેમને ટૂંક સમયમાં પહેલા તેમની કામગીરી ધ્યાનમાં લઈ ભારતીય હિન્દુ પરિષદે ભારતીય પરિષદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને વ્યાપાર કોસ્ટમાં નિમણૂક થઈ। નિમણૂક અને હિન્દુ ધર્મના પ્રચાર માટે તારીખ 27/7/2025ના રોજ લખનૌ ખાતે મહા મીટિંગ રાખવામાં આવેલ હતી। આ મીટિંગ માન્યથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઠાકોર ચંદ્રસિંહ જવાનસિંહ અમદાવાદ, જેઓ સાબર અવાજના ચીફ રિપોર્ટર અને ચેનલના રિપોર્ટર પણ છે, તેઓ વિમાન મારફતે લખનૌ મીટિંગમાં હાજરી આપી હતી। પરિષદના નિયમો આધીન રહી ચર્ચા વિચારણા કરી હતી। પછી રામદેવડા રામાપીરને મંદિરે દર્શને થઈ ગયા હતા। આ મીટિંગ તેમના માટે મહત્વની મીટિંગ ગણવામાં આવી હતી અને તેઓ હિન્દુ ધર્મને વિકાસમાં લઈ જવા જનતાને અનુરોધ કરેલ અને ફોટા તથા વિડીયો તેમને રજૂ કરેલ છે, તે આપ નિહાળી શકો છો। રિપોર્ટર ચંદ્રસિંહ ઠાકોર, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।